ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ। સાગબારા તાલુકામાં પલાસવાડા, અમિયાર, બોરડી ફળી, રણપુરા અને નાંદોદના રાજુવાડિયા, ગરુડેશ્વરના ડુરજા તથા ડેડિયાપાડામાં ખુપ્પા ડુંખલ ગામ ક્લસ્ટરમાં ખેડૂતોને તાલીમ અપાઈ। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ઝેરી રસાયણો વગરની ખેતી તરફ વળે, ઉત્પાદન ખર્ચ ઓછો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે હેતુસર પ્રાકૃતિક કૃષિને ધ્યાને રાખી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। આ સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આત્મા પ્રોજેક્ટના સહયોગથી 3 ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ તાલીમ કાર્યક્રમો અંતર્ગત સાગબારા તાલુકામાં પલાસવાડા, અમિયાર, બોરડી ફળી, રણપુરા, નાંદોદમાં રાજુવાડિયા, ગરુડેશ્વરમાં ડુરજા, ડેડિયાપાડામાં ખુપ્પર અને ડુમખલ સહિતના ગ્રામ ક્લસ્ટર મુજબ ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે તાલીમ આપવામાં આવી। CRP કમ્યુનિટી રિસોર્સ પર્સન અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ગામે ગામ જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ વગેરે વિષયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। દરેક તાલીમમાં સ્થાનિક સ્તરે ખેડૂતોની ઉપસ્થિતિ પણ ઉત્સાહજનક રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો ભાગ લઈ રહ્યા છે। ખાસ કરી મહિલા ખેડૂતોની ભાગીદારી મહત્વની જણાઈ રહી છે। આ તાલીમોના કારણે ઘણા ખેડૂતો હાલની રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા માટે ઉત્સુક છે। આ કાર્યક્રમો જમીનની દીર્ઘકાલીન તંદુરસ્તી, ખેતી ખર્ચમાં ઘટાડો અને પાકોની ગુણવત્તા વધારવા માટે કેન્દ્રિત છે। તાલીમ દરમિયાન વૈજ્ઞાનિક ભાષામાં સરળ રીતે સમજાવટ, પ્રયોગાત્મક દેખાવ તેમજ પ્રશ્નોત્તરીથી ખેડૂત સંવાદ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સાથે કુદરતને અનુકૂળ ખેતી પદ્ધતિ વિકસાવવાનો છે, જેથી પેઢી દર આ પદ્ધતિ, ખેતી અને જીવનશૈલી ટકાવી શકાય। એવા પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ, નર્મદા।